જૂનાગઢમાં આજે મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે। તો જૂનાગઢમાં આજે મહાશિવરાત્રિનો પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી। ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાનો આજે ચોથો દિવસ છે। ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી છે। ભવનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી। તો હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું છે। તો 3 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। આજે રાત્રે નીકળશે નાગા સાધુઓની રવાડી, જેમાં રવાડી બાદ સાધુ સંતો કરશે મૃગીકુંડમાં સ્નાન। મૃગીકુંડના સ્નાન કરવાનો અનેરો મહિમા છે। તો આજે દેશભરમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરશે લોકો। સાથે જ કહી શકાય કે તમામ જે શિવાલયો છે તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી જ લોકો દર્શનાર્થે મહાદેવના પહોંચ્યા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે પરિસરો, શિવાલયો। સાથે જ કહી શકાય કે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। તો આજે મહાશિવરાત્રિનો પર્વ છે। ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાનો આજે ચોથો દિવસ છે। ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ જોવા મળ્યા છે, ઉમટી પડ્યા છે। મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। સાથે જ કહી શકાય કે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યા છે। 3 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે, મહાદેવના દર્શન કર્યા છે। રવાડી બાદ સાધુ સંતો મૃગી કુંડમાં સ્નાન કરશે। મૃગી કુંડમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે।